હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નો બકવાસ સીધી બાત જે સીસીની અંદર કોમ્પ્રિહેન્શનનો જે ટોપિક આપેલો છે એની આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાની છે. કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે ફકરો, અને મિત્રો એને આપણે પ્રશ્નમાંથી જવાબ કઈ રીતે આપવા એની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો જોઈએ મિત્રો વન બાય વન આપણે. અને મિત્રો સિલેબસની અંદર વાત કરી દઈએ તો તાત્કાલિક જોઈ લે. સિલેબસની અંદર મિત્રો ટોપિક છે આપણો 10મા નંબરનો ટોપિક છે કોમ્પ્રિહેન્શન. તમે જોઈ શકો છો એક્સેસ, કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપ્રિટેશન એન્ડ ઇન્ફેરન્સ સ્કિલ, આવી રીતનો આપણો ટોપિક આપેલો છે અને કેવી રીતે પરીક્ષામાં પૂછે આપણે જોવાનું છે. તો જોઈએ વન બાય વન આપણે. પહેલાં તો ફકરો તમને આવી રીતે આપેલો હોય, તમને છે ફકરો આપેલો હશે. પહેલાં ડાયરેક્ટ આપણે પ્રશ્ન જોવાના. શું જોવાનું છે પહેલાં? પ્રશ્ન. ડાયરેક્ટ ફકરો વાંચવા મળવાનો નથી. શું જોવાનું છે પહેલાં? પ્રશ્ન જોવાનો છે. તો પહેલાં બધા આપણે પ્રશ્ન જોઈ લઈએ. આની અંદર પહેલાં વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ ધ કન્સોલેટેડ? કન્સોલેટેડ છે મિત્રો કન્સોલેટ, અને મિત્રો ડિસકન્સોલેટ. આને શું આપેલું છે? ડિસકન્સોલેટ આપેલું છે. અને એનું શું પૂછેલું છે આપણને? ઓપોઝિટ પૂછેલું છે. તો આનું ઓપોઝિટ શું થાય? ડિસકન્સોલેટેડ. યાદ રાખવાનું છે વન બાય વન. બીજો પ્રશ્ન તાત્કાલિક વાંચી લેવાનો. પરીક્ષામાં કઈ રીતે આગળ વધવાની વાત કરું છું. ડેવિડ વુડ ડ્રોપ ઇન ફોર અ શોર્ટ વિઝિટ એન્ડ લીવ અ ડેશ. મિત્રો ખાલી જગ્યા આપેલી છે એઝ એ સાઇન ઓન ગ્રાન્ડમાઝ પોર્ચ ઇફ શી વોઝ નોટ એટ હોમ. ઓકે, આ બીજો પ્રશ્ન થઈ ગયો. તાત્કાલિક વાંચવાનો. ત્રીજો પ્રશ્ન, ગ્રાન્ડ મધર યુઝડ ટુ બી. ગ્રાન્ડ મધર છે શેની સાથે મિત્રો છે? ભૂતકાળમાં સંકળાયેલા હતા. એને પછી ચોથો પ્રશ્ન છે, ગ્રાન્ડ મધર્સ એન્જોય અ ડેશ લાઈફ. ખાલી ગ્રાન્ડ મધર છે મિત્રો દાદીમાં છે એ એન્જોય કરતા હતા પોતાની જીવનમાં. તો મિત્રો હેલ્ધી બટ સ્કિલ ઓપ્શન આપેલા છે જોવાનું. પછી એના પછી મિત્રો જોઈએ પાંચમો પ્રશ્ન છે, ગ્રાન્ડ મધર્સ ડેથ મેડ એવરીવન. ગ્રાન્ડ મધર્સ ડેથ મેડ એવરીવન. પછી ઓપ્શન આપેલા છે. આટલી વસ્તુ પણ વાંચી લેવાની. હવે મિત્રો વન બાય વન આપણે છે ફકરો જોવાનો છે. હવે ફકરો વાંચો એટલે તમને આઈડિયા આવશે. ઓકે, હવે જોઈએ આપણે ફકરો વાંચીએ એટલે આપણને જવાબ છે ખબર પડે જવાબ કયો આવવાનો છે તે. ઓકે, તો આપણે જોઈએ. માય બ્રધર, મારો ભાઈ ડેવિડ છે, વોઝ ઓલવેઝ ક્લોઝ ટુ અવર ગ્રાન્ડ મધર. મારો ભાઈ ડેવિડ છે એ ગ્રાન્ડ મધર છે, મારા દાદીમાં છે, અમારા જે દાદીમાં છે એની સાથે છે. કેવો હતો મિત્રો? ક્લોઝ એટલે છે એની સાથે છે, ગાઢ સંબંધ ધરાવતો હતો. ડેવિડ વોઝ ઓલવેઝ ક્લોઝ ટુ અવર ગ્રાન્ડ મધર, એની નજીક હતો ખૂબ. બોથ ઓફ ધેમ શેડ ઓફ લવ મધર નેચર એન્ડ ઓફ ફૂડ ધેટ ધે હેડ ગ્રોન ધેમસેલ્વ્સ. બંને છે બોથ ઓફ ધેમ શેડ લવ, બંને છે પ્રેમ છે, માતૃત્વ પ્રત્યેનો પ્રેમ છે. દાદીમાં છે એના મિત્રો છોકરાને છે, કહેવાય ને છોકરાને એના ગ્રાન્ડ મધર હતા. છોકરાને જાતે જમવાનું બનાવતા અને એકબીજાનો પ્રેમ છે શેર કરતા હતા. ઓકે, વેન એવર હી શેડ્યુલ્ડ પરમિટેડ, જ્યારે છે એનો શેડ્યુલ છે અનુકૂળ પડે, હી વુડ ડ્રોપ ઇન ફોર એ શોર્ટ વિઝિટ, તે ક્યારે? ટૂંક સમય માટે મળતા હતા. એન્ડ એ કપ ઓફ કોફી, અને મિત્રો છે સાથે કોફીનો આનંદ માણતા હતા. વન ડે, એક દિવસ શું થયું? વેન હી ફાઉન્ડ નો વન હોમ, એક દિવસ છે ઘરે કોઈ નહોતું, ત્યારે હી લેફ્ટ એ ચંક ફોર ડટ ઓન હર પોર્ચ. જ્યારે ઘરે કોઈ નહોતું ને ત્યારે છે ડેવિડે શું કર્યું? હી એટલે કોણ છું? ડેવિડ છે. હી લેફ્ટ એ ચંક ઓફ ડટ ઓન હર પોર્ચ. મિત્રો પોર્ચ એટલે ઘર આંગણું થાય. ઘર આંગણું, ચંક ઓફ ડટ એક છે ટુકડો, ગંદકીનો ટુકડો છે ઘર આંગણે છે એને કરી નાખ્યો. કોણે? તો કે ડેવિડે. મિત્રો યાદ રાખજો, ડેવિડે છે જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે શું કર્યું? એક ગંદકીનો ટુકડો કર્યો ઘરના આંગણે. એટલે શું થયું જુઓ, ધી સ્ટાર્ટેડ વોટ વોઝ લેટર ટુ બી નોન એઝ હર કોલિંગ કાર્ડ. અને ધી સ્ટાર્ટેડ આવું ચાલુ થયું, ધેટ વોઝ લેટર એના પછી આવું ચાલુ થયું, હિઝ કોલિંગ કાર્ડ રૂપે આવું ચાલુ થયું. શું ચાલુ થયું કે ખબર પડે કે હું ઘરે આવી ગયો છું, એવી રીતનું એક કોલિંગ કાર્ડ તરીકે. જો એ ગ્રાન્ડ મધર વુડ કમ હોમ, ગ્રાન્ડ મધર છે જ્યારે ઘરે આવ્યા, ઓકેઝનલી અચાનક, એન્ડ ઇન્સ્ટન્ટલી નો ધેટ ડેવ એટલે કોણ? ડેવિડ હેડ બીન બાય વેન શી સ્પોટેડ હર ચંક ઓફ ડટ ઓન હર પોર્ચ. એને ખબર પડી કે આવી રીતનું ગંદકી કરી છે, એનો અર્થ છે કે ડેવિડ છે ઘરે આવી ગયો છે. શી સ્પોટેડ ધ ચંક ઓફ ડટ ઓન હર પોર્ચ, એટલે એને ખબર પડી કે કોલિંગ કાર રૂપે કે ડેવિડ છે ઘરે આવી ગયો છે. આવું એને ચાલુ કર્યું. હવે જોઈએ આગળ. અલ્ધો ગ્રાન્ડ મધર હેડ અ પૂર અપબ્રિંગિંગ
ઇન ઇટલી. જો કે ગ્રાન્ડમધર છે એનો ઉછેર છે, અપબ્રિંગિંગ એટલે ઉછેર થાય છે, કેમાં થયો હતો? ગરીબ કુટુંબમાં થયો હતો. અને ક્યાં હતા મિત્રો? ઇટાલીની અંદર છે, ગરીબીમાં એનો ઉછેર થયો હતો. શી મેનેજડ ટુ ડુ વેલ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ. અને યુનાઇટેડ સ્ટેટની અંદર છે ને બધું વ્યવસ્થિત થઈ ગયું છે, એ સુખી પણ થઈ ગયા. સુખી એટલે મિત્રો પ્રોસ્પેરિટી જેને કહેવાય, સમૃદ્ધ બની ગયા, અને ખુશી પણ અનુભવ થયો. ક્યાં? યુનાઇટેડ સ્ટેટમાં. શી વોઝ ઓલવેઝ હેલ્ધી એન્ડ ઇન્ડિપેન્ડન્ટ. તે હંમેશા છે તંદુરસ્ત હતા અને આત્મનિર્ભર હતા. એન્જોયડ અ ફૂલફિલ લાઈફ. અને એના જિંદગીનો છે અને ફૂલફિલ લાઈફ, પૂર્ણતાનો અનુભવ થયો હતો. ક્યારે મિત્રો? કોને? તો કે દાદીમાને. શી એટલે કોણ? દાદીમા થાય. રિસેન્ટલી શી હેડ અ સ્ટ્રોક. અચાનક મિત્રો છે તાજેતરમાં, રિસેન્ટલી અચાનક શું થયું? તેણીને છે સ્ટ્રોક આવ્યો, હૃદયનો હુમલો આવ્યો. એન્ડ ડાયડ. તે શું થયું મિત્રો? અવસાન પામી. કોણ? દાદીમા. એવરીવન વોઝ સેડન્ડ બાય હર ડેથ. બધાને છે એવરીવન મિત્રો, બધાને શું હતું? દુઃખ હતું. કોનું? તો કે દાદીમા ગુજરી ગયા એનું બધાને દુઃખ હતું. ડેવિડ વોઝ ડિસકોન્સોલેટ. ડિસકોન્સોલેટ એટલે શું થાય મિત્રો? ડેવિડ પણ દુઃખી થયો, એને પણ દુઃખ થયું. ડિસકોન્સોલેટ એટલે દુઃખ થાય. હિઝ લાઈફ લોંગ ફ્રેન્ડ વોઝ નાવ ગોન. એનો જે લાંબા સમયનો જીવન સાથી હતો જે દાદીમા રૂપે, એક શું થયું હતું? હવે ચાલી ગઈ હતી મિત્રો. હવે તમે જોઈ શકો છો આપણે બધું સમજી લીધું છે ગુજરાતી સાથે. હવે આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. હવે હું આને મિત્રો છે આ બધું જે મેં લીટા કર્યા છે અને ભૂસી નાખું છું, એટલે તમને વધારે આઈડિયા આવે. ઓકે, હવે આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. પરીક્ષામાં આપણે કઈ રીતે જેમ બને પ્રશ્ન જવાબ આપી શકીએ એ જોવાનું છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઓપોઝિટ? ઓપોઝિટ એટલે શું થાય? વિરોધી. ઓફ ધ વર્ડ ડિસકોન્સોલેટ. ડિસકોન્સોલેટ એટલે મિત્રો દુઃખી થાય. હમણાં મેં વાત કરી, દુઃખી થવું થાય. ઓકે, ડિસકોન્સોલેટ. ડિવાસ્ટેટેડ નો અર્થ વિનાશકારી થાય. શું થાય છે? વિનાશકારી અથવા તો વિનાશ કરવો થાય. હિલેરિયસ એટલે મિત્રો સુખ થાય, આનંદ થાય. સુખી થાય, આનંદ થાય. તો મિત્રો દુઃખીનું વિરોધી મિત્રો શું થઈ જાય? સુખી. તારા જવાબ આપણો આવી ગયો. શું આવે છે જવાબ આપણો? હિલેરિયસ આવે. એક્ઝુબરન્ટ એટલે તો મિત્રો સમૃદ્ધ થાય. શું થાય છે? સમૃદ્ધ. એ પણ જવાબ નહીં આવે. અને સાંભર એટલે તો દુઃખી થાય. શું થાય? સાંભર એટલે દુઃખી થાય. એટલે મિત્રો ડિસકોન્સોલેટરનું મિત્રો સિનોનિમ પૂછ્યું હોત આપણને, સિનોનિમ પૂછ્યું હોત તો શું આવત? સોમ્બર આવત. પરંતુ અહીંયા શું પૂછ્યું છે? એન્ટોનિમ, ઓપોઝિટ પૂછ્યું છે. એટલે આપણો જવાબ શું આવશે? હિલેરિયસ જવાબ આવશે. શું આવશે આપણો જવાબ? હિલેરિયસ જવાબ આવશે. આ પ્રશ્નનો જવાબ આવે છે હિલેરિયસ. યાદ રાખી લેજો. બીજો પ્રશ્ન જોઈએ આપણે. ડેવિડ વુડ ડ્રોપ ઇન ફોર અ શોર્ટ વિઝિટ. ડેવિડ છે એ ટૂંક સમય માટે મળતા હતા. કોને? દાદીમાને. શોર્ટ વિઝિટ એન્ડ લીવ. હવે આ મળવાની વાત નથી મિત્રો, અહીંયા શોર્ટ વિઝિટ ક્યાં કરી? ઘરની. જ્યારે ઘરની વિઝિટ કરી. એન્ડ લીવ. લીવ એટલે શું થાય મિત્રો? છોડવું. ખાલી જગ્યા. ડેશ એઝ અ સાઇન ઓન ગ્રાન્ડમાઝ પોર્ચ ઇફ શી વોઝ નોટ એટ હોમ. જ્યારે દાદીમા ઘરે નહોતા ત્યારે ડેવિડ શું કરતો હતો? કે હું અહીંયા ઘરે આવી ગયો એવું દાદીમાને જણાવવા માટે શું કરતો હતો? તો એ મિત્રો છે ઘરનું આંગણું છે ત્યાં શું કરતો હતો? ઘરના આંગણે એક પ્રકારનો છે એ ગંદકીનો ટુકડો જે મૂકતો હતો. તો આવું ક્યાં આપેલું છે? તો ચંક ઓફ ડર્ટ મિત્રો, ચંક ઓફ ડર્ટ આ આપેલું છે. ગંદકીનો ટુકડો મૂકતો હતો. અને ઓલરેડી આપેલું ચંક ઓફ ડર્ટ તમે જોઈ શકો છો. તમને યાદ ન રહેતી હોય પાછો તમારે પેરેગ્રાફ વાંચવાનો થઈ જાય, એવો સમય બગાડતા નહીં, ફૂલ ફોકસ કરજો એટલે તમને છે તાત્કાલિક એમને જવાબ મળી જાય. એક જ વાર વાંચવું પડે મિત્રો, યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. કોલિંગ કાર્ડ તો મિત્રો નહોતું. કોલિંગ કાર્ડ તો એકબીજાને ખબર પડે એ માટે હતું. ઓકે, એકબીજાને ખબર પડે એવો મેસેજ છે. કોલિંગ કાર્ડ એટલે હું એક પ્રકારનો મેસેજ મળતો હતો. એ કે તો મેસેજ હતો શું? તો કે ચંક ઓફ ડર્ટ એ મેસેજ હતો. ઓકે, એ ઘર આંગણે છે એ શું કરતો? ગંદકી કરતો, ટુકડા મૂકતો હતો ગંદકીના. એટલે ખબર પડી જતી ગ્રાન્ડ માને કે આ મારો દીકરો છે આવી ગયો, છોકરાનો દીકરો છે આવી ગયો છે ઘરે. કોણ? ડેવિડ. ઓકે, એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. ગ્રાન્ડ મધર યુઝડ ટુ બી. ગ્રાન્ડ મધર છે મિત્રો જોઈએ, ગ્રાન્ડ મધર છે રીચ ઇન ઇટાલી. ઇટાલીમાં રીચ હતા તો કે ઇટાલીમાંથી ગરીબ હતા. ક્યાંથી ખબર પડે? તો કે અહીંથી ખબર પડે. જોઈએ આપણે ગોતી કાઢીએ એટલે તમને વધારે આઈડિયા આવે. જો તમે ગ્રાન્ડ મધર હેડ અ પુઅર અપબ્રિંગિંગ ઇન ઇટાલી. ઇટાલીમાં શું થયું હતું? ઇટાલીમાં ગરીબ હતા. શી મેનેજડ ટુ ડુ વેલ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ. અને યુનાઇટેડ સ્ટેટમાં શું હતા મિત્રો? યુનાઇટેડ સ્ટેટની અંદર સેટલ થયા હતા અને આનંદમય જીવન યુનાઇટેડ સ્ટેટમાં પસાર થતું હતું. તો જોઈએ તો કે રીચ ઇન ઇટાલી, તો ઇટાલીમાં ગરીબ હતા એટલે આ નહીં આવે. ઇન ધ યુનાઇટેડ સ્ટેટ બટ ઇટ નાવ ઇન ઇટલી. ઇટાલીમાં નહોતા મિત્રો, અત્યારે યુનાઇટેડ સ્ટેટમાં હતા. આ પણ જવાબ નહીં આવે. ઇઝ
જો ફરીવાર વાંચો મિત્રો, બીજો ઓપ્શન બી છે ઇન ધ યુનાઇટેડ સ્ટેટ બટ ઇઝ નાવ ઇન ઇટાલી. ઇટાલીમાં તો મિત્રો એ છે ને ભરણ પોષણ એટલે કહેવાય ને એનો ઉછેર થયો હતો, હાલમાં તો યુનાઇટેડ સ્ટેટમાં છે ને. બીજો જવાબ નહીં આવે. ત્રીજો જોઈએ, પૂર અર્લિયર. અર્લિયર એટલે પહેલા ગરીબ હતા, બટ બીકમ એ રીચ લેટર ઓન, અને હાલમાં કેવા છે મિત્રો, અમીર છે. તો આ આપણો જવાબ, ઓપ્શન સી આપણો જવાબ બને. ઓપ્શન ડી પણ જોઈએ, રીચ અર્લિયર બટ નાવ પૂર. પહેલા અમીર હતા અને અત્યારે ગરીબ છે, તો એ પણ નહીં આવે. એટલે આપણો જવાબ કયો બનશે મિત્રો? ઓપ્શન સી છે આપણો જવાબ બનશે. કયો જવાબ બનશે? ઓપ્શન સી છે આપણો જવાબ બનશે. જવાબ કયો આવશે? તો કે પૂર અર્લિયર બટ બીકમ રીચ લેટર ઓન. મિત્રો લેટર છે ને એ પણ કહી દઉં, લેટર 3 છે, યાદ રાખજો. LATTER. આ લેટર એટલે પત્ર થાય, યાદ રાખી લેજો. ઓકે, પત્ર થાય, લેખ થાય, એ પણ ખબર હોવી જોઈએ. આ લેટર LATTER અને LATER. આ લેટર એટલે મિત્રો પછીથી થાય, મોડેથી થાય, અને આ લેટર એટલે મિત્રો બીજા નંબરનું થાય. શું થાય? બીજા નંબરનું. એટલે મિત્રો પહેલાં છે કોણ? દાદીમાં છે. પહેલાં છે ગરીબ હતા, અને પછી એટલે બીજા નંબરમાં દાદીમાં કેવા હતા? તો કે રીચ હતા. ઓકે, કેમ કે નાનપણથી ઉછેર થયો હતો, દાદીમાં કેવા હતા? અપબ્રિંગિંગ ઇટલી, ત્યારે કેવા હતા? પૂર હતા. તમે જોઈ શકો છો. અલ્ધો જો કે ગ્રાન્ડ મધર્સ હેડ, ભૂતકાળની અંદર હેડ ભૂતકાળમાં જ વપરાય. કેવા હતા? ગરીબ હતા. શી મેનેજ્ડ ટુ ડુ વેલ ઇન ધ યુનાઇટેડ સ્ટેટની અંદર કેવા હતા? એ સેટલ થયા હતા, ડુ વેલ સારી રીતે. ઓકે, એટલે સમૃદ્ધ હતા અને સુખી હતા. ઓકે, આપણો જવાબ કયો આવે છે? સી આવે છે. અને મિત્રો આ લેટરનું છે એનું તમને વિરોધી પૂછે તો શું થાય છે? ફોર્મર થાય. શું થાય છે? ફોર્મર થાય. યાદ રાખી લેજો. ફોર્મર બરાબર સ્પેલિંગ લખી દો તો તમને આઈડિયા આવે. ફોર્મરનો સ્પેલિંગ આ આવશે, યાદ રાખી લેજો. ફોર્મર યાદ રાખી લેજો, ફોર્મર. ઓકે, એના પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ. અને મિત્રો તમને હું સમજાવતો હોય, તમને ગમતું હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, અને ગમતું હોય તમને રિયલમાં તમને ટપકો પડતો હોય તો કમેન્ટ અવશ્ય કરજો, જેથી મને બીજા વિડીયો મૂકવાની ખબર પડે. ઓકે, હવે જોઈએ ચોથો પ્રશ્ન. ગ્રાન્ડ મધર એન્જોયડ અ લાઈફ. એન્જોયડ ખાલી જગ્યા લાઈફ. મિત્રો આ ખાલી જગ્યા આપેલ છે ડેશ. ઓકે, ખાલી જગ્યા છે. ગ્રાન્ડ મધર એન્જોયડ અ ખાલી જગ્યા લાઈફ. તો ગ્રાન્ડ મધરની છે મિત્રો લાઈફ છે દાદીમાની હેલ્ધી અને સિકલી હતી. તંદુરસ્ત હોય તો પછી સિકલી એટલે મિત્રો માંદું થાય. શું થાય? માંદગી. દાદીમાં તો માંદા થતા જ નહીં, તો આવશે જ નહીં. ગુડ એન્ડ હેલ્ધી હતા, પરફેક્ટ છે. ગ્રાન્ડ મધર એન્જોયડ અ લાઈફ. અહીં આપેલું છે હી લાઈફ લોંગ ફ્રેન્ડ. આ નથી મિત્રો. આની અંદર ગોતી આપણે કઈ જગ્યાએ? શી ઓલવેઝ. મિત્રો જ્યાં આપેલો શી ઓલવેઝ હેલ્ધી, ઇન્ડિપેન્ડન્ટ, એન્જોયડ, ફૂલફિલ લાઈફ. આપણો જવાબ છે મિત્રો તો દાદીમાં છે ગુડ એન્ડ હેલ્ધી હતા. મિત્રો અહીંયા આપેલું છે આપણને ઓપ્શન સી. તમે જોઈ શકો છો ઓપ્શન સી ની અંદર શું આપેલું છે? રીચ બટ સિક. અમીર હતા પણ કેવા હતા? માંદગીવાળા હતા. આ પણ નહીં આવે. પૂર એન્ડ હેલ્ધી, ગરીબ હતા અને હેલ્ધી હતા. આ પણ નહીં આવે, કેમ કે ગરીબ તો હતા જ નહીં હાલની અંદર, તો એ અમીર હતા. ઓકે, તો આપણો જવાબ આવશે ગુડ એન્ડ હેલ્ધી. ઓપ્શન સી આપણો જવાબ આવશે. શું આવશે? ગુડ એન્ડ હેલ્ધી આપણો જવાબ આવશે. તમે જોઈ શકો છો શી ઓલવેઝ હેલ્ધી, ઇન્ડિપેન્ડન્ટ એન્ડ એન્જોય ફૂલફિલ લાઈફ. ઓકે, એના પછી પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. ગ્રાન્ડ મધર્સ ડેથ મેડ એવરીવન. મિત્રો અહીંથી તમે જો એવરીવન વોઝ સડનલી બાય હર ડેથ. બધાને છે અચાનક જે છે ગુજરી ગયા દાદીમાં, એટલે બધાને શું થયું હતું? દુઃખ થયું હતું. ડેવિડ વોઝ ડિસકોન્સોલેટેડ. ડેવિડ પણ દુઃખી થયો હતો. હિઝ લાઈફ લોંગ ફ્રેન્ડ વોઝ નાવ ગોન. તેનો જે લાંબા સમયનો જે મિત્ર હતો એક દાદીમા રૂપે, એ છે ચાલ્યો ગયો હતો. હવે જોઈએ ગ્રાન્ડ મધર્સ ડેથ મેડ એવરીવન સેડ ઇન્ક્લુડિંગ ડેવિડ. મિત્રો ઇન્ક્લુડિંગ એટલે ડેવિડ સાથે ને એક્સક્લુડિંગ એટલે ડેવિડ વગર. હવે જોઈએ આપણે સેડ ઇન્ક્લુડિંગ ડેવિડ. બધા દુઃખી હતા, સાથે ડેવિડ પણ દુઃખી હતો. ઓકે, ડેવિડ સાથે બધા દુઃખી હતા, એવો પ્રશ્ન મિત્રોનો જવાબ આવે છે. બીજા ડિસકોન્સોલેટેડ એક્સક્લુડિંગ ડેવિડ. બધા છે દુઃખી હતા પણ ડેવિડ છે એ દુઃખી નહોતો, એવું હતું. તો આ તો જવાબ આવશે જ નહીં. હેપી એન્ડ ડિસકોન્સોલેટેડ. બધા આનંદમાં હતા અને દુઃખી પણ હતા, આ પણ ન આવે. સેડ એક્સક્લુડિંગ ડેવિડ. ડેવિડ સિવાય બધા છે એ દુઃખી હતા. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, સેડ ઇન્ક્લુડિંગ ડેવિડ. ડેવિડ સાથે બધા દુઃખી હતા. દાદીમાના જવાથી ડેવિડ સાથે જે શું હતું? બધા દુઃખી હતા. એટલે આપણો જવાબ આ શું આવશે? સેડ ઇન્ક્લુડિંગ ડેવિડ. ઓપ્શન એ આપણો જવાબ બને છે મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને મિત્રો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો,
જેથી મિત્રો તમને આવનારી અપડેટ છે સમયસર મળી રહે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.